નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 20 સેમેસ્ટર 1ના ફિઝિક્સના નવા લેક્ચરમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. આપણે યુનિટ નંબર 4 શરૂ કરી નાખ્યો છે. એની અંદર આપણે રેક્ટિફાયર સર્કિટ્સનો અભ્યાસ કરવાની વાત થયેલી છે. એની અંદર આપણે છેલ્લા લેક્ચરમાં હાફ વેવ રેક્ટિફાયરની આપણે અભ્યાસ કર્યો હતો. ઓકે, તો અને આજે આપણે ફૂલ વેવ રેક્ટિફાયર્સ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર છે. તો બેઝિકલી હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયરમાં ડિફરન્સ શું છે? ઓકે, તો સામાન્ય દેખીતો જો ફરક હોય, આમ નજરે ચડે એવો જો ફરક હોય તો એનો છે પીએન જંકશન ડાયોડ. હાફ વેવ રેક્ટિફાયરની અંદર એક જ પીએન જંકશન ડાયોડ યુઝ થાય છે, જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયરમાં 2 પીએન જંકશન ડાયોડ યુઝ થતા હોય છે. ઓકે, અહીંયા 2 પીએન જંકશન ડાયોડ યુઝ કરવા માટેનું કારણ એ છે કે હાફ વેવ રેક્ટિફાયરની અંદર ઘણી બધી આપણને ટેકનિકલી એ જે લિમિટેશન્સ જે કહીએ એ આપણને જોવા મળતી હતી. કઈ હતી? તો સૌથી પહેલા એનો સૌથી લોએસ્ટ ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર હતો 0.287 એપ્રોક્સિમેટલી. ઓકે, એના પછી જે રિપલ ફેક્ટર હતો, રિપલ ફેક્ટર ગામા, એ બહુ ઊંચું હતું, 121% હતા. ઓકે, અને અબાઉટ 40.6% જેટલી જ એસી પાવરનું ડીસી પાવરમાં શું થતું હતું? કન્વર્ઝેશન થતું હતું. ઓકે, તો અને સાથે સાથે જે ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરી કોઇલ જે છે એ સેચ્યુરેટ પણ થઈ શકતી હતી. ઓકે, તો આ જે લિમિટેશન જે છે હાફ વેવ રેક્ટિફાયરની એ દૂર કરવા માટે આપણે ફૂલ વેવ રેક્ટિફાયરમાં 2 પીએન જંકશન ડાયોડનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. બીજો દેખીતો ફાયદો એ છે પીએન જંકશન ડાયોડ સિવાય કે હાફ વેવ રેક્ટિફાયરની અંદર આપણે સાદું ટ્રાન્સફોર્મર યુઝ કરતા હતા. સાદા મતલબ કે એ સ્ટેપ અપ હોઈ શકે, સ્ટેપ ડાઉન હોઈ શકે છે. ઓકે, પણ અહીંયા ફૂલ વેવ રેક્ટિફાયર માટે આપણે સેન્ટર ટ્રેપ ટ્રાન્સફોર્મરનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. એ પણ સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન હોઈ શકે છે, પણ અહીંયા આપણે વ્યવહારની અંદર આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો મોટાભાગે યુઝ કરીએ છીએ. પણ ટ્રાન્સફોર્મર કેવા પ્રકારનું હશે? સેન્ટર ટ્રેપ પ્રકારનું હશે. ઓકે, તો અહીંયા હું ફૂલ વેવ રેક્ટિફાયર માટેની સર્કિટ દોરું છું અહીંયા. ઓકે, જોતા રહેશો અહીંયા. ઓકે, તો આ જે છે મારું ટ્રાન્સફોર્મર છે, સોરી. ઓકે, આ મારું ટ્રાન્સફોર્મર છે. આ ઇનપુટ સેક્શન છે. જે આ ડાબી બાજુ જે મેં દોર્યો એ શું છે? મારો ઇનપુટ સેક્શન છે. આ મેં પ્રાઇમરી કોઇલ છે. ઓકે, પ્રાઇમરી કોઇલની અંદર નંબર ઓફ ટર્ન્સ જે છે એ સેકન્ડરી કોઇલ કરતાં વધુ હોય તો એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઘરની અંદર આપણા શું આવે છે? 240 વોલ્ટ અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વાળો એસી પાવર સપ્લાય આપણા ઘરની અંદર આવે છે. ઓકે, એનું આપણે શું કરીએ છીએ? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, આપણે ડીપી શબ્દ વાપરીએ છીએ ને, તો એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી આપણા ઘરની અંદર, ઓકે, મેં વાત કરી એમ અહીંયા સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે, તો થોડુંક અહીંયા ઉતાવળ કરી મેં દોરવામાં હું અહીંયા સુધારી લઉં છું. અહીંયા ઓકે, થોડોક ભાગ સુધારી લઉં. ઓકે, તો આપણા ઘરની અંદર 240 વોલ્ટ શું આવે છે? એસી પાવર સપ્લાય આવે છે કે જેની ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ છે. 250 નહીં, ફક્ત 50 હર્ટ્ઝ. હવે દાખલા તરીકે મારે કોઈ મોબાઈલ ચાર્જર છે, મોબાઈલ ચાર્જર પર ડીસી પાવર સપ્લાય ઉપર ચાલે છે, તો એને શું કરવું પડે? મારે 12 વોલ્ટની અંદર ડાઉન કરવા પડે. ઓકે, તો હું અહીંયા જે છે એ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર જે અહીંયા વાત થઈ. ઓકે, તો આ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર જે છે મતલબ કે જે ગૌણ ગૂંચળું છે, સેકન્ડરી ગૂંચળું જે છે એ સેકન્ડરી ગૂંચળાને આપણે શું કરી દઈએ છીએ? 2 ભાગ પાડી દઈએ છીએ. ઓકે, અને સેન્ટરના ભાગની અંદર આપણે બીજું કોઈ કનેક્શન જો આપવું હોય તો આપી શકીએ છીએ. ઓકે, મતલબ કે આ પોઝિટિવ બનશે, આ નેગેટિવ બનશે, આ પોઝિટિવ બનશે, આ નેગેટિવ બનશે. ઓકે, મતલબ કે આ ટર્મિનલ એ અને બી, આ ટર્મિનલ આપણે એને શું કહી દઈએ છીએ? બી અથવા સી કહી દઈએ. ચલો સી કહી દઈએ, અને આ ટર્મિનલ નંબર બી. ઓકે, મતલબ કે જે ઇનપુટની અંદર જ્યારે આપણે એસી સિગ્નલ આપીએ છીએ એનું સ્ટેપ ડાઉન વોલ્ટેજમાં કન્વર્ટ થાય છે, ત્યારે એની પોઝિટિવ સાયકલ માટે જે સિગ્નલ હોય એની હાફ
પોઝિટિવ સાયકલ માટે આ જે સેક્શન એ સી જે છે એની અંદર પોઈન્ટ એ પોઝિટિવ બનશે અને પોઈન્ટ સી જે છે શું બનશે નેગેટિવ બનશે. એ જ રીતે એસી સિગ્નલનું જે નેગેટિવ સાયકલ છે નેગેટિવ હાફ સાયકલ હશે ઓકે ઋણ અર્ધચક્ર હશે એના માટે સી પોઝિટિવ બનશે અને બી નેગેટિવ બનશે. ઓકે હવે અહીંયા મારે શું કરવું છે એક પીએન જંકશન ડાયોડ જોઈન કરવો છે કે જેને હું અત્યારે આ કેથોડ અને આ એનોડ અને આ કેથોડ છે એને હું D1 નામ આપી દઉં છું. ઓકે D1 નામ. ઓકે એની સાથે હું લોડ રેઝિસ્ટન્સ ઓકે લોડ રેઝિસ્ટન્સ જે છે એ હું જોઈન કરી દઉં છું અહીંયા આ રીતે. ઓકે અને આ લોડ રેઝિસ્ટન્સ RL ને હું શું કરું છું આ સેન્ટર ટેપનો જે મિડલ પોઈન્ટ જે છે એની સાથે કનેક્ટ કરી નાખું છું. ઓકે આ ફાઇનલ થઈ ગયું. ઓકે તો ડાયોડ D1 વડે જે કોઈ ડીસી પ્રવાહ ઉત્પન્ન થતો હશે કોને મળતો હશે RL ને મળતો હશે. ઓકે એ જ રીતે હું અહીંયા RL ને સમાંતર અહીંયા જે ડીસી વોલ્ટેજ ઉદ્ભવતા હશે એ પણ આપણે મેજર કરી શકીએ છીએ. પણ અત્યારે હાલ ડીસી ડાયોડ D1 જ જોઈન કર્યો છે તો ડાયોડ D1 માટે જે કોઈ ડીસી વોલ્ટેજ અને ડીસી કરંટ ઉત્પન્ન થતા હશે એ આપણે મેળવી શકીએ છીએ. ઓકે હવે એક બીજો હું પીએન જંકશન ડાયોડ લઈ લઉં છું. ઓકે જે ઉપર છે એ જ ક્વોલિટીનો એક બીજો પીએન જંકશન ડાયોડ હું જોઈન કરી દઉં છું એને હું નામ આપીશું D2. ઓકે અને આ જે D2 ડાયોડ જે છે એ પણ શું થયેલો છે અહીંયા લોડ અવરોધ RL સાથે કનેક્ટ થયેલો છે. ઓકે અને એના લીધે જ્યારે અહીંયા ઇનપુટની અંદર નેગેટિવ સાયકલ જ્યારે તે પ્રવેશ કરતી હશે ઓકે એના માટે RL ને એક્રોસ ઉદ્ભવતા ડીસી વોલ્ટેજ અને ડીસી કરંટ જે છે એ મળશે. ઓકે અહીંયા આ રીતે. ઓકે તો બે સાયકલ્સ જે છે આપણા એસી સિગ્નલની અહીંયાથી આવતી એસી સિગ્નલ જે આવતી હશે ઓકે એના બે ભાગ કરેલા છે. ઓકે તો અહીંયા હું ફરીથી કહી દઉં કે આ આપણો પોઝિટિવ છે આ નેગેટિવ છે. મેં કીધું અહીંયા જે વીડીસી જે છે એ કોને એક્રોસ ઉત્પન્ન થાય છે લોડ રેઝિસ્ટન્સના એક્રોસ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે વીડીસી લખવાનું ઉતાવળ નહીં કરીએ પણ અહીંયા આપણે લખીશું વોલ્ટેજ એક્રોસ ધી લોડ રેઝિસ્ટન્સ RL. ઓકે સિમિલરલી આ જે ડાયોડ જે છે આની વચ્ચે VS જેટલું સિગ્નલ મળતું હશે એ જ રીતે અહીંયા પણ મેં થોડુંક લખવામાં પેલું ધ્યાન સમજીજો બેટા. ઓકે અહીંયા પણ આપણને શું મળતું છે VS સિગ્નલ આપણને મળતું હશે. ઓકે અને અહીંયાથી જે કરંટ પસાર થતો હશે લોડ રેઝિસ્ટન્સમાંથી એ ડીસી કરંટ હશે પણ અત્યારે આપણે ઉતાવળ નથી કરતા એને લખીશું કરંટ થ્રુ ધ લોડ રેઝિસ્ટન્સ RL. ઓકે હવે અહીંયા કરંટ કઈ રીતે પસાર થતો હશે હું એ સમજાવી દઉં છું. તો આનું મેં વર્ણન ખાલી તમને ફટાફટ કરી દઉં છું કે અહીંયા ડાયોડ D1 અને D2 એ બે શું છે પીએન જંકશન ડાયોડ છે. ઓકે અને બંને ડાયોડને આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર જે છે એની સાથે જોઈન કરેલા છે એની સેકન્ડરી કોઇલ સાથે જોઈન કરેલા છે. ઓકે ડાયોડ D1 ના શ્રેણીમાં પણ RL જોઈન કરેલો છે ડાયોડ D2 ના શ્રેણીમાં પણ શું છે RL છે અને RL નો જે સેકન્ડ ટર્મિનલ જે છે ઓકે એ આપણે સેન્ટર ટેપના સી પોઈન્ટ સાથે કનેક્ટ કરેલો છે. બરોબર છે. હવે અહીંયા જે D1 અને D2 જે છે ઓકે મેં કીધું એમ કે D1 અને D2 ના જે કેથોડ જે છે એ આપણે લોડ રેઝિસ્ટર RL ની સાથે શું જોઈન કરેલા છે શ્રેણીમાં જોઈન કરેલા છે. ઓકે તો હવે જે અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહેશે એ હું આગળ સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં છું. ઓકે તો આ જે સર્કિટ જે છે એ આપણી શું છે ફૂલ વેવ રેક્ટિફાયરની આ બેઝિક સર્કિટ છે. ઓકે હવે સેકન્ડરી કોઇલની અંદર જે એસી પાવર મળે છે સ્ટેપ ડાઉન થયેલો જે એસી પાવર મળે છે એના પોઝિટિવ હાફ સાયકલ માટે આ જે ટર્મિનલ A અને C જે છે એ અનુક્રમે પોઝિટિવ અને નેગેટિવ બનશે. એ જ રીતે જે ઇનપુટ સિગ્નલની જે નેગેટિવ હાફ સાયકલ હશે એના માટે બિંદુ C જે છે પોઈન્ટ C પોઝિટિવ બનશે અને પોઈન્ટ B જે છે શું બનશે નેગેટિવ બનશે. બરોબર છે. તો ઇનપુટ સિગ્નલના આપણે શું કર્યા છે બે પાર્ટીશન પાડી દીધા છે. એ કેમ પાડવામાં આવ્યો છે એ આપણે આ થિયરી જેમ આગળ જતા જઈશું એમ આપણે સમજતા જઈશું. બરોબર છે. હવે ખાસ સમજો અહીંયા તો જ્યારે હું ઇનપુટની અંદર કોઈ એસી સિગ્નલ આ રીતે આપું છું ઓકે આ સિગ્નલ જે છે એનો હાફ સાયકલ આ પોઝિટિવ હાફ સાયકલ કહેવાશે અને લાઈનની નીચેનો ભાગ છે
નેગેટિવ હાફ સાયકલ કહેવાશે. ઓકે, હવે જ્યારે ડાયોડની અંદર આ જે એસી સિગ્નલનું સ્ટેપ ડાઉન થયું સિગ્નલ મતલબ પોઝિટિવ સિગ્નલ જ્યારે એન્ટર થશે, પોઝિટિવ સિગ્નલ જ્યારે એન્ટર થશે ત્યારે ડાયોડ D1 જે છે આપણો ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસમાં આવશે. કેમ? તો કે આ જે પોઝિટિવ સાયકલ જે છે પોઝિટિવ સાથે ડાયોડનો પોઝિટિવ કનેક્ટ થયેલો છે એટલા માટે. ઓકે, તો જ્યારે સિગ્નલ જે છે આપણું એન્ટર થશે તો એની પોઝિટિવ હાફ સાયકલ માટે ડાયોડ D1 શું બનશે? ફોરવર્ડ બાયસ બનશે. એ જ રીતે આ જે આપણો જે ડાયોડ D2 જે છે એ રિવર્સ બાયસની અંદર કન્વર્ટ થશે. બરોબર છે? તો સિગ્નલની પોઝિટિવ સાયકલ માટે ડાયોડ D1 ફોરવર્ડ બાયસ બનશે અને એના લીધે ડાયોડ D1 માંથી જે છે એ કરંટ વહેવાનું ચાલુ થશે. અને કરંટ કઈ રીતે થશે? તો કે પોઈન્ટ A થી D1 તરફ, D1 માંથી પસાર થઈને આ કરંટ જે છે આગળ વધશે. એ કરંટ RL માંથી પસાર થશે, RL માંથી પસાર થઈ ફાઇનલી એ આપણા સેન્ટર ટેપની અંદર C પોઈન્ટની અંદર એન્ટર થઈ જશે. બરોબર છે? હવે બીજી વસ્તુ, હવે જ્યારે સિગ્નલની નેગેટિવ સાયકલ જ્યારે એન્ટર થાય છે, નેગેટિવ સાયકલ જ્યારે એન્ટર થશે ત્યારે આપણો ડાયોડ D1 જે છે, ડાયોડ D1 જે છે એ રિવર્સ બાયસમાં આવી જશે. ઓકે, અને જે ડાયોડ D2 જે છે એ ફોરવર્ડ બાયસમાં આવશે. ઓકે, તો સિગ્નલની નેગેટિવ સિગ્નલ માટે, સિગ્નલના નેગેટિવ હાફ સાયકલ માટે આપણો જે ડાયોડ જે છે D1 એ રિવર્સ બાયસમાં આવવાથી એમાંથી કરંટ વહેશે નહીં. ઓકે, પણ ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં હોવાથી એની અંદર સિગ્નલ વહેશે, એના લીધે એનો પ્રવાહ પણ વહેશે. તો પ્રવાહ કેવો હશે? તો પોઈન્ટ B થી ડાયોડ D2 માં જશે, ડાયોડ D2 માંથી પ્રવાહ વહેતો વહેતો DC માં કન્વર્ટ થઈ પછી આ જે વિદ્યુત પ્રવાહ જે છે એ શામાં જશે? લોડ રેઝિસ્ટન્સ RL માં જશે. લોડ રેઝિસ્ટન્સ RL માંથી ફરીથી પાછો એ ક્યાં જતો રહેશે? જે આપણો પોઈન્ટ C જે છે એની અંદર આ વિદ્યુત પ્રવાહ પસાર થઈ જશે. ઓકે, એનો મતલબ શું થયો કે ઇનપુટ સિગ્નલના પોઝિટિવ હાફ સાયકલ માટે D1 ફોરવર્ડ બાયસમાં હોવાથી લોડ અવરોધની અંદર જે વિદ્યુત પ્રવાહ વહે છે એ D1 ના લીધે હશે. એ જ રીતે ઇનપુટ સિગ્નલનું જે નેગેટિવ હાફ સાયકલ જ્યારે એન્ટર થશે ત્યારે D2 ડાયોડ પોઝિટિવ હશે, આ ફોરવર્ડ બાયસમાં હશે અને જે કોઈ લોડ રેઝિસ્ટન્સમાં જે કરંટ પસાર થઈ રહ્યો છે એ કોના લીધે હશે બેટા? તો ડાયોડ D2 ના લીધે. ઓકે, એનો મતલબ એવો થયો કે જો હું એક ગ્રાફ દોરું આ રીતે, ઓકે, ગ્રાફ જો હું દોરું આ રીતે, ओके, थोड़ो ग्राफ में लाइन थोड़ी त्रसी दौराए तो मैंने क्षमा करजो मित्रों, कारण के अहींया फूटपट्टी वगैरह दौरવું तकलीफ है. ओके, तो चलो आ जे छे આપણું ઇનપુટ સિગ્નલ માટેની વાત કરીએ છીએ. શાના માટેની? ઇનપુટ સિગ્નલ માટેની વાત કરીએ છીએ. મતલબ કે સેકન્ડરી કોઇલની અંદર જે આપણે VS સિગ્નલ જે આપેલા છે એ. ઓકે, અને આપણો સમય સાથેનો ફેરફાર બતાવે છે ઓમેગા ટી. ઓકે, તો અહીંયા જે ઇનપુટ સિગ્નલ કેવી હશે? આ રીતે આપણને મળે. ઇનપુટ સિગ્નલ તો એસી જ છે ને બેટા. ઓકે, તો આ જે ભાગ જે છે આપણો 0 છે, આ આપણો પાઈ છે, આ ભાગ 2 પાઈ છે, આ 3 પાઈ છે, આ 4 પાઈ છે, 5 પાઈ એન્ડ ઓનવર્ડ્સ. ઓકે, અને આ જે ભાગ જે છે એ આપણો શું છે? મેક્સિમમ વોલ્ટેજ. ઓકે, VM કે જે ડાયોડને મળી શકે છે તે. પણ આ પોઝિટિવ સાયકલ છે એટલે પોઝિટિવ બતાવીશું. એ રીતે આ ભાગ નેગેટિવ છે તો આપણે શું બતાવીશું? નેગેટિવ VM તરીકે આપણે એને બતાવીશું. બરોબર છે? અને બીજી વસ્તુ કે એની ફ્રીક્વન્સી જો મારે માપવી હોય તો બે ક્રમિક શૃંગ જે છે આપણા એની વચ્ચેની લંબાઈને તરંગ લંબાઈ કહીએ છીએ અને આપણને ખબર જ છે કે ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ શું છે? v/λ તો છે જ છે. ઓકે, તો આના ઉપરથી આપણે ફ્રીક્વન્સી પણ માપી શકીએ છીએ. બરોબર છે? પણ માની લઈએ છીએ કે આપણે ઘરમાં 50 હર્ટ્ઝ આપેલી છે તો અહીંયા પણ ફ્રીક્વન્સી કેટલી હશે? 50 હર્ટ્ઝ જ હોય. બરોબર છે? આ મારું થયું ઇનપુટ સિગ્નલ. અને સિગ્નલ ક્યાં મળે છે? તો કે સેકન્ડરી કોઇલની અંદર. સેકન્ડરી કોઇલ કઈ છે બેટા આપણી?
તો આ જે છે આપણી સેકન્ડરી કોઇલ છે, બરોબર છે। હવે હું આઉટપુટ સિગ્નલ દોરવા માંગુ છું, મતલબ કે ડાયોડ D1 અને D2 ની મદદથી લોડ રેઝિસ્ટન્સમાં જે કરંટ વહી રહ્યો છે એ કરંટનું મૂલ્ય મારે ગ્રાફિકલી મારે શું કરવું છે, રિપ્રેઝેન્ટ કરવું છે। ઓકે, તો આ જે ભાગ જે છે આપણો એ એક્સ એક્સિસ છે। અહીંયા હું એક્સ એક્સિસ ઉપર જે છે એ ઓમેગા ટી બતાવે સમયની સાથે, અને આ જે છે ભાગ જે છે મારો જે મેક્સિમમ કરંટ જે કહીશું આપણે આઈ ડાયોડ લોડ રેઝિસ્ટન્સ RL માંથી પસાર થઈ રહેલા કરંટનું મૂલ્ય આપણે અહીંયા બતાવવાનું છે એક્સ એક્સિસ વાય એક્સિસ ઉપર, બરોબર છે, વાય એક્સિસ ઉપર। ઓકે, તો અહીંયા તમે જુઓ કે જ્યારે હવે બેટા થોડું સ્ટેપ બાય સ્ટેપ સમજતા જજો કે જ્યારે ઇનપુટ સિગ્નલનું પોઝિટિવ સાયકલ જ્યારે અહીંયા એન્ટર થશે, આ ભાગમાં એન્ટર થશે, ત્યારે ડાયોડ D1 જે છે કેવો હશે, ફોરવર્ડ બાયસ હશે। એનો મતલબ કે હું લખી કાઢું કે ઇનપુટ સિગ્નલના 0 થી પાઈ માટે ડાયોડ D1 જે છે એ કેવો હશે, ફોરવર્ડ બાયસ હશે। ઓકે, અને ડાયોડ D2 જે છે કેવો હશે, રિવર્સ બાયસ હશે। તો કરંટ શામાંથી પસાર થશે, કરંટ જે છે એ ડાયોડ D1 માંથી પસાર થશે અને કોની અંદર જશે, લોડ રેઝિસ્ટન્સ RL ની અંદર જશે। જ્યારે ડાયોડ D2 રિવર્સ બાયસ હોવાથી એમાંથી કરંટ પસાર થશે નહીં। ઓકે, મતલબ કે અહીંયા જે મને આ કરંટ મળ્યો 0 થી પાઈ માટેનો જે કરંટ મળ્યો આ 0 છે, આ આપણો પાઈ છે। એ કોના લીધે મળ્યો બેટા, મને આ જે મને કરંટ મળ્યો એ ડાયોડ D1 ના ફોરવર્ડ બાયસ કનેક્શનના લીધે આ મને ભાગ મળ્યો છે। ઓકે, ચલો હવે આગળ વધીએ। હવે જ્યારે પાઈ થી 2 પાઈ માટે, ઓકે, પાઈ થી 2 પાઈ માટે મતલબ કે આટલો ભાગ, એટલે કે ઇનપુટ સિગ્નલની નેગેટિવ હાફ સાયકલ જ્યારે અહીંયા એન્ટર થશે, ઓકે, તો ડાયોડ D1 જે છે એ શું હશે, રિવર્સ બાયસ થઈ જશે। જ્યારે ડાયોડ D2 જે છે એ શું બનશે, ફોરવર્ડ બાયસ બનશે। હું ફરીથી લખી કાઢું છું અહીંયા કે અહીંયા પાઈ થી 2 પાઈ માટે, ઓકે, ઇનપુટ સિગ્નલના પાઈ થી 2 પાઈ સેશન માટે ડાયોડ D1 જે છે એ કેવું બની જશે, રિવર્સ બાયસ બનશે। જ્યારે ડાયોડ D2 જે છે એ કેવું બનશે, ફોરવર્ડ બાયસ બનશે। એના લીધે લોડ રેઝિસ્ટન્સની અંદર જે કરંટ વહી રહ્યો હશે એ કોના લીધે મળતો હશે, તો ડાયોડ D2 ના લીધે મળતો હશે। એનો મતલબ એવો થયો કે પાઈ થી 2 પાઈ માટે જે મને કરંટ મળશે, પાઈ થી 2 પાઈ માટે જે મને કરંટ મળશે એ કરંટ કોના લીધે હશે, તો કે ડાયોડ D2 જે છે એ ફોરવર્ડ કનેક્શનમાં આવ્યો છે એટલા માટે। ઓકે, ચલો હવે આપણે આગળ વધતા જઈએ। ચલો આના સાયકલ આગળ વધતી જાય છે, તો ફરીથી 2 પાઈ થી 3 પાઈ માટે શું થયું, ડાયોડ D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં આવ્યો, ડાયોડ D2 ફરીથી રિવર્સ બાયસમાં આવી ગયો। તો જે મને અહીંયા કરંટ મળશે 2 પાઈ થી 3 પાઈ માટેનો જે મને કરંટ મળશે એ કરંટ કોના લીધે હશે, તો કે ડાયોડ D1 ના ફોરવર્ડ બાયસ કનેક્શનના લીધે। ઓકે, એ જ રીતે જ્યારે આપણે 3 પાઈ થી 4 પાઈ માટે જ્યારે સિગ્નલ એન્ટર થશે તો ડાયોડ D1 જે છે એ રિવર્સ બાયસમાં આવશે અને ડાયોડ D2 જે છે એ ફોરવર્ડ બાયસ કનેક્શનમાં આવશે। એટલા માટે લોડ રેઝિસ્ટન્સ RL ની અંદર જે કરંટ પસાર થઈ રહ્યો છે 3 પાઈ થી 4 પાઈ માટે એ કોના માટે હશે બેટા, તો કે ડાયોડ D2 ના ફોરવર્ડ કનેક્શન માટે હશે। ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો બેટા, અને આ સાયકલ આગળ વધતા જ રહેવાની છે, આ સાયકલ આગળ વધતી જ રહેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇનપુટ સિગ્નલની પોઝિટિવ સિગ્નલ માટે પણ, ઇનપુટ સિગ્નલની પોઝિટિવ હાફ સિગ્નલ માટે પણ મને અહીંયા ડાયોડ D1 જે છે કે ફોરવર્ડ બાયસમાં હોવાના લીધે મને શું મળે છે, લોડ રેઝિસ્ટન્સની અંદર મને કંઈક કરંટ મળે છે, આ કંઈક કરંટનું મૂલ્ય મને મળે છે। એ જ રીતે ઇનપુટ સિગ્નલની નેગેટિવ સાયકલ માટે પણ મને ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં હોવાથી સોરી આ થોડો કલર બદલાઈ ગયો પણ સમજવા માટે, ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં હોવાથી એની અંદરથી કેટલો RL જેટલો કરંટ મને મળે છે। ઓકે, એ જ રીતે પાઈ થી 3 પાઈ માટે D1, 2 પાઈ થી 3 પાઈ માટે સોરી, એ જ રીતે 3 પાઈ થી 4 પાઈ માટે મને D2 માટે। ઓકે, તો આ રીતે મને જે છે
એ બંને સાયકલો માટે, ચાહે એ પોઝિટિવ હોય કે ચાહે નેગેટિવ હોય, બંને ઇનપુટ સાયકલો માટે હાફ પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ એમ બંને સાયકલો માટે મને શું મળે છે? આઉટપુટની અંદર વિદ્યુત પ્રવાહ મળે છે. મતલબ કે આપણને પીએન જંકશન ડાયોડ હાફ વેવ રેક્ટિફાયર જુઓ બેટા, તો હાફ વેવ રેક્ટિફાયર ની અંદર આ તરંગ કેવું મને મળતું હતું? તો આ રીતનું મળતું હતું. આમ એક સિગ્નલ મળે પછી સ્કીપ થાય, એક સિગ્નલ મળે પછી સ્કીપ થાય, આ સિગ્નલ મળે સ્કીપ થાય. ઓકે, મતલબ કે હાફ વેવ રેક્ટિફાયરમાં ફક્ત આપણને પોઝિટિવ સાયકલ માટે જ આપણને આઉટપુટમાં વિદ્યુત પ્રવાહ મળતો હતો, જ્યારે અહીંયા પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ એમ બંને સાયકલો માટે મને અહીંયા શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે. એટલા જ માટે આપણે આજે બે પીએન જંકશન ડાયોડનો બનાવીને જે રેક્ટિફાઇંગ સર્કિટ બનાવી છે એને આપણે ફૂલ વેવ રેક્ટિફાઇંગ સર્કિટ તરીકે આપણે શું કહીએ છીએ? ઓળખીએ છીએ. ઓકે, અહીંયા જે આપણો જે મેક્સિમમ કરંટ હશે, અરે ભલે મારે દોરવામાં ઉપર નીચે થયું હોય, પણ આ માની લેવાનું છે આપણો ડાયોડની અંદરથી પસાર થઈ શકતા મેક્સિમમ કરંટ જે છે એ આપણે આઈએમ તરીકે બતાવીએ છીએ. બરોબર છે? મેક્સિમમ કરંટ જે ડાયોડમાંથી પસાર થઈને લોડ રેઝિસ્ટન્સ RL માં જાય છે તે. ઓકે, અહીંયા ખાલી એક વસ્તુ બીજી ચેન્જ થાય છે, ફ્રીક્વન્સીની. તો અહીંયા તમે જોઈ શકો છો કે લેમ્ડાનું મૂલ્ય જે છે એ ઇનપુટની જે ફ્રીક્વન્સી જે છે, ઇનપુટની જે ફ્રીક્વન્સી જે છે એના કરતા આઉટપુટની જે ફ્રીક્વન્સી જે છે, આઉટપુટની જે ફ્રીક્વન્સી જે છે, ફ્રીક્વન્સી ઓફ આઉટપુટ એ ઇનપુટ ફ્રીક્વન્સી કરતા કેવી થઈ જાય છે? ડબલ થઈ જાય છે. ઓકે, તો ઇનપુટમાં દાખલા કે 50 હર્ટ્ઝ હોય તો આ કેટલી બનશે? 2 × 50 હર્ટ્ઝ બરાબર 100 હર્ટ્ઝ આપણને મળશે. જોઈ શકીએ છીએ અહીંયા થોડુંક મેં એક્ઝેક્ટ સ્કેલ ટુ સ્કેલ દોર્યું નથી, પણ આ જે લેમ્ડા જે છે એ આ લેમ્ડા કરતા લગભગ અડધો છે. મારે સ્કેલ ટુ સ્કેલ દોરાયો નથી, પણ જો આપણે આગળ હું એક સિમ્યુલેશન્સ બતાવું છું તો એની અંદર આપણે આ વસ્તુ જે છે હું બતાવીશ કે ફ્રીક્વન્સી કઈ રીતે ડબલ થઈ જાય છે તે. હાફ વેવ રેક્ટિફાયરમાં ઇનપુટની ફ્રીક્વન્સી અને આઉટપુટની ફ્રીક્વન્સી સરખી રહેતી હતી, જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર આ ફ્રીક્વન્સી ડબલ થઈ જાય છે. ઓકે, તો તમને અહીંયા ખ્યાલ આવવો જોઈએ કે ડાયોડ D1 ક્યારે ફોરવર્ડ બાયસ બને છે, ડાયોડ D2 ક્યારે ફોરવર્ડ બાયસ બને છે. ઓકે, અને આપણે ઇનપુટ સિગ્નલની પોઝિટિવ અને નેગેટિવ સાયકલના થ્રુ લોડ રેઝિસ્ટન્સની અંદર કેટલો કરંટ આપણે IRL મેળવી શકીએ છીએ એ મેં ગ્રાફિકલી તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, તો આઈ હોપ કે તમને આજે એનું જે વર્કિંગ ફંક્શન જે છે એ તમે સમજી શક્યા હશો. હવે આ જ વસ્તુ હું જે છે એ સિમ્યુલેશન્સ થ્રુ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ, અને એના પછી જેમ આપણે હાફ વેવ માટે ડીસી કરંટ, ડીસી વોલ્ટેજ, RMS વેલ્યુ ઓફ ધી કરંટ, RMS વેલ્યુ ઓફ ધ વોલ્ટેજ, રિપલ ફેક્ટર, TUF ને બધું મેળવ્યું એ આપણે ફૂલ વેવ માટે પણ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. બરોબર છે? તો અહીંયા હું એક સિમ્યુલેશન્સ તમને બતાવું છું. ઓકે, તો આ જે તમને સર્કિટ દેખાઈ રહી છે, ઓકે, આ સર્કિટ જે દેખાઈ રહી છે એ સર્કિટ જે છે એ ફૂલ વેવ રેક્ટિફાયરની આ સર્કિટ છે. અહીંયા તમને હું બતાવી દઉં છું કે કઈ રીતે વર્ક કરશે. ઓકે, તો આપણી આ જે સર્કિટ જે છે, ઓકે, એની અંદર આ જે ભાગ જે છે આપણો, આ ભાગ આપણો એસી પાવર સપ્લાય છે. માની લો કે આ 240 વોલ્ટ 50 હર્ટ્ઝનો પાવર સપ્લાય છે. આ આપણો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. ઓકે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. અહીંયા આંકડા થોડા જુદા જુદા છે, પણ આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. ઓકે, તો આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરથી આ એક D1 માં ડાયોડ D1 ની અંદરથી આ જે વિદ્યુત પ્રવાહ જે છે એ અહીંથી જશે RL માં, RL માંથી ફરીથી વિદ્યુત પ્રવાહ એ આ રીતે અંદર જતો રહેશે. એ જે ડાયોડ D2 જે છે એ આ રીતે, બરોબર છે, આમ થઈને. ઓકે, આ વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહેશે બેટા? વિદ્યુત પ્રવાહ જે કંઈ વહેતો હશે તો પોઝિટિવ હાફ સાયકલ માટે, બરોબર, આ રીતે આપણે જ્યારે વિદ્યુત AC સિગ્નલ જ્યારે આપીએ છીએ, ઓકે, આ AC સિગ્નલ આપીએ છીએ તો પોઝિટિવ હાફ સાયકલ માટે
જે વિદ્યુત પ્રવાહ જે છે એ આ રીતે વહેતો હશે, D1 માં જશે, D1 માંથી રેક્ટિફાય થશે, આ રીતે આગળ વધશે, આ રીતે આગળ વધશે, RL માં જશે, RL માંથી ફાઇનલી પછી સેન્ટર ટેપનો C પોઈન્ટ છે એમાં જતો રહેશે. ઓકે, અને જ્યારે ઇનપુટની અંદર નેગેટિવ સાયકલ જ્યારે એન્ટર થશે, આ નેગેટિવ સાયકલ, ત્યારે ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં બને છે. તો વિદ્યુત પ્રવાહ એ આ રીતે જે છે આગળ વધશે. ઓકે, અને આ રીતે સેન્ટર ટેપમાં જતું રહેશે. ઓકે, અહીંયા તમે જોઈ શકશો કે ઇનપુટ અને આઉટપુટ ઇનપુટ સિગ્નલની પોઝિટિવ સાયકલ અને નેગેટિવ સાયકલ બંને સાયકલ માટે અહીંયા જે રેડ કલર અને ગ્રીન કલરથી બતાવી છે બંને, ઓકે, પોઝિટિવ સાયકલ અને નેગેટિવ સાયકલ માટે જે રેક્ટિફાઇંગ કરંટ જે છે, ઓકે, એ લોડ રેઝિસ્ટન્સની અંદર એક જ દિશામાંથી પસાર થાય છે. ઓકે, બંને ઉપરથી નીચેની બાજુ જઈ રહ્યા છે. જો અવળું થાત, મતલબ કે D1 દ્વારા વહેતો પ્રવાહ આ રીતે અને D2 દ્વારા વહેતો પ્રવાહ આ રીતે હોય તો અલ્ટિમેટલી બંને કરંટ એકબીજાને કેવા કરી દે, ડિસ્ટ્રોય કરી નાખે, તો લોડ રેઝિસ્ટન્સની અંદર કરંટ મળે નહીં. પણ અહીંયા જોઈ શકો છો કે જે લોડ રેઝિસ્ટન્સની અંદર કરંટ જે છે એ બંને કરંટ જે છે એક જ દિશામાંથી આગળ વધે છે. એટલા જ માટે આઉટપુટની અંદર આપણને પરિણામી ડીસી પ્રવાહનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. ઓકે, તો આ સર્કિટ જે છે એ સર્કિટની અંદર હું બતાવું છું વેવફોર્મ જોવા માટેનું આ CRO છે, કેથોડ રે ઓસિલોસ્કોપ. ઓકે, એ અહીંયા હું ચાલુ કરું છું. અત્યારે કોઈ સિગ્નલ અંદર દેખાતું નથી, આ તો જૂનું સિગ્નલ છે ગઈ વખતનું. ઓકે, પણ હવે હું અહીંયા પ્લે કરું છું કે સર્કિટને ઓન કરું. તો સર્કિટને મેં જ્યારે ઓન કરી, ઓકે, તો મેં આગળ સમજાવ્યું એમ કે કરંટ જે છે એ પોઝિટિવ સાયકલ માટે, દાખલા કે આ જે ભાગ જે છે દેખાય છે ને, આ સિગ્નલ, આ જે ઉપરનું સિગ્નલ જે છે આપણું, આ ઉપરનું સિગ્નલ એ ઇનપુટ સિગ્નલ છે. જ્યારે આ જે નીચેનું સિગ્નલ જે છે એ સિગ્નલ કયું છે, આઉટપુટમાં રેક્ટિફાઇંગ થયેલું સિગ્નલ છે. ઓકે, તો જ્યારે આ પોઝિટિવ સાયકલ જ્યારે એડ થતી હશે, ચલો હું થોડુંક સેન્ટરમાં જે વચ્ચેની કાળી લાઈન દેખાય છે ને, કાળી લાઈન ઉપર લાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, અત્યારે હું આ 2 નંબરનું સિગ્નલને બંધ કરી નાખું છું એટલે આપણે સમજવામાં હાલ ઈઝી પડે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો જે બ્લેક લાઈનની ઉપરના સિગ્નલ જે છે એ પોઝિટિવ સિગ્નલ કહેવાશે અને બ્લેક લાઈનના નીચેના છે એ બધા કેવા કહેવાશે, નેગેટિવ સાયકલ. ઓકે, હવે અહીંયા આઉટપુટ સિગ્નલ હું ચાલુ કરું છું અને આઉટપુટ સિગ્નલને હું ઉપરની બાજુ લઈ જાઉં છું આ રીતે. ઓકે, તો અહીંયા સિગ્નલ જોઈ શકો છો કે જ્યારે ઇનપુટની અંદર પોઝિટિવ સાયકલ જઈ રહી છે, અહીંયા ઇનપુટમાં આ પોઝિટિવ સાયકલ જઈ રહી છે ત્યારે પણ મને આઉટપુટનું આ સિગ્નલ મળે છે. એ જ રીતે ઇનપુટની જ્યારે નેગેટિવ સાયકલ જ્યારે જઈ રહ્યું છે ડાયોડની અંદર ત્યારે પણ આઉટપુટની અંદર મને સાયકલ જોવા મળે છે, સિગ્નલ જોવા મળે છે. એ જ રીતે આ પોઝિટિવ સાયકલ, ઇનપુટની પોઝિટિવ સાયકલ માટે પણ આઉટપુટમાં સિગ્નલ જોવા મળે છે. એ જ રીતે ઇનપુટના નેગેટિવ સાયકલ માટે પણ મને શું જોવા મળે છે, આઉટપુટની અંદર શું જોવા મળે છે, સિગ્નલ જોવા મળે છે. ઓકે, મતલબ કે અહીંયા ઇનપુટ સિગ્નલના પોઝિટિવ અને નેગેટિવ એમ બંને સાયકલો માટે આઉટપુટની અંદર મને સિગ્નલ જોવા મળે છે. મતલબ કે ફૂલ વેવ, આખું જે સિગ્નલ જે છે એ ફૂલ વેવ માટે મને આ આઉટપુટમાં સિગ્નલ મળતું હોવાથી આપણે એને ફૂલ વેવ રેક્ટિફાયર તરીકે ઓળખીએ છીએ. હવે ફ્રીક્વન્સીની વાત કરી મેં અહીંયા. ઓકે, તો ફ્રીક્વન્સી જુઓ, આ જે હું પેલો ભાગ નીચે લાવી દઉં છું. હવે ચલો, ઓકે, ચલો અહીંયા હવે નીચે. હા, તો અહીંયા જોઈ શકો છો કે આ બે શૃંગ વચ્ચેનું જે અંતર છે, ઓકે, એટલા અંતરની અંદર આપણે અહીંયા ટોટલ જે છે એ કેટલા સિગ્નલ આવી જાય છે, 4 સિગ્નલ આવી જાય છે. ઓકે, 4 સિગ્નલ આવી જાય, 1 2 3 અને 4. ઓકે, અથવા કેવું હોય તો એક શૃંગ બરાબર આપણને અહીંયા 2 પીક મળે છે, બરોબર છે. એટલે ફ્રીક્વન્સી છે એ કેવી થઈ જાય છે, ડબલ થઈ જાય છે. ચલો હું બતાવું છું અહીંયા, તો ક્વિક મેઝર કરીશ, અહીંયા તમને દેખાશે. તો જે ચેનલ અહીંયા જુઓ શું બતાવ્યું છે, સોર્સ 1 મતલબ કે જે 1 નંબર લખેલો છે તે, અને 1 નંબર શું છે આપણું, એ જે છે આપણું ઇનપુટ સિગ્નલ છે. શું છે,
इनपुट सिग्नल है तो इनपुट सिग्नल ने ऊपर लई जाऊं छुं। ओके तो सोर्स 1 ની અંદર તમે ફ્રીક્વન્સી જોજો બેટા તો ફ્રીક્વન્સી દબાઈશ તો એ લખી છે કેટલી 50 હર્ટ્ઝ કેટલી લખી છે 50 હર્ટ્ઝ मतलब ઇનપુટ સિગ્નલ જે આપણા ઘરમાં આવે છે એની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે ઓકે હવે હું અહીંયા સોર્સ 2 કરું છું સોર્સ 2 मतलब કે આપણું આઉટપુટ સિગ્નલ તો એની ફ્રીક્વન્સી તમે અહીંયા જોશો તો અહીંયા કેટલી બતાવે છે 100.0100 એટલે 100 હર્ટ્ઝ બતાવે છે એ થોડુંક વેરિએશન થાય છે ડઝન્ટ મેટર તો ફ્રીક્વન્સી જે છે એ કેવી થઈ ગઈ છે ડબલ થઈ ગઈ છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો જે ફ્રીક્વન્સી 2 લખી છે એ આઉટપુટ સિગ્નલ ફ્રીક્વન્સી બતાવે છે 99.99 હર્ટ્ઝ એ રીતે આ જે છે ઇનપુટ સિગ્નલ બતાવે છે ઓકે તો મેં જેમ કીધું એમ કે આઉટપુટની અંદર જે સિગ્નલ મળે છે એ સિગ્નલની ફ્રીક્વન્સી કેવી થઈ જાય છે ડબલ થઈ જાય છે ઓકે અને આ વસ્તુ જે છે એ વસ્તુ મેં જે અહીં એક્સપ્લેનેશન આપ્યું છે આની અંદર એ જ વસ્તુ આપણે ત્યાં મેં સમજાયા છે બરોબર છે તો આ બહુ ઈઝી છે સમજવા માટે હવે તમે સમજી ચૂક્યા છો તો જે બાકીનો જે મેથેમેટિક્સ ભાગ જે છે એ મેથેમેટિક્સ ભાગમાં હું બહુ ડીપમાં નહીં જાઉં કારણ કે આપણે છેલ્લા લેક્ચર્સની અંદર એ બધું ડીપમાં સમજાવેલું છે તો આપણે સમય બચાવવા માટે એ થોડુંક શું કરીશું આપણે સ્ટેપ થોડા ઝડપી જતા જઈશું બરોબર છે તો અહીંયા મેં જે IM લખ્યા છે IM તો એ IM નું મૂલ્ય કેટલું થશે ઓકે તો IM નું મૂલ્ય જે છે એ આપણે ઇનપુટની અંદર જે VM આપ્યા છે એ ઓકે સાથે સાથે ડાયોડ નો આંતરિક અવરોધ આ જે સેકન્ડરી કોઇલ છે સેકન્ડરી કોઇલ નો આંતરિક અવરોધ અને લોડ રેઝિસ્ટન્સ RL જે છે એની ઉપર આધાર રાખે છે ઓકે તો ઓહમના નિયમ મુજબ આપણે ઓહમનો નિયમ જે છે બધા જાણીએ છીએ કે I = V/R ઓકે I = V/R મુજબ આપણે અહીંયા લખી કાઢીએ કે લોડ રેઝિસ્ટન્સ એટલે કે લોડ અવરોધ RL માંથી વહેતો મહત્તમ વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ જેને આપણે IM તરીકે બતાવીશું એ કેટલો હશે તો કે ઇનપુટની અંદર જે મેક્સિમમ વોલ્ટેજ આપેલા છે તે VM ડિવાઇડેડ બાય સેકન્ડરી કોઇલનો રેઝિસ્ટન્સ વત્તા ડાયોડનો રેઝિસ્ટન્સ વત્તા લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ હવે ડાયોડ અહીંયા 2 છે તો અહીંયા 2RF હોવું જોઈએ પણ મેં અહીંયા ફક્ત લખ્યું છે RF જ લખ્યું છે એક જ ડાયોડ ન હોય કારણ કે કોઈ ઇન્સ્ટન્ટ કોઈ પર્ટિક્યુલર સમય માટે તો અવરોધ જે છે અવરોધની અંદર જે કરંટ IM વહી રહ્યો છે એ ફક્ત કોઈ એક ડાયોડ માટે જ વહી રહ્યો હોય છે એટલા માટે બરોબર છે એટલા આપણે અહીંયા ફક્ત શું લખ્યું છે એક જ ડાયોડનો અવરોધ લખેલો છે અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ છે અહીંયા માં લખવાની કોઈ જરૂર લાગતી નથી કે RS શું છે RF શું છે અને RL શું છે લખવાની કોઈ જરૂર નથી એ જ રીતે જે આપણું ઇનપુટ સિગ્નલ આ જે VS જે છે ઇનપુટ સિગ્નલ આ VS એ VS કેટલું હશે તો આપણે ગઈ થિયરીમાં લખ્યું હતું VS = VM * sin ωt ઓકે તો હું લખી કાઢું કે ઇનપુટ સિગ્નલના વોલ્ટેજ ઇનપુટ સિગ્નલ VS = શું બનશે મેક્સિમમ વોલ્ટેજ જે ડાયોડને મળી શકતા મહત્તમ જે વોલ્ટેજ જે છે તે VM * sin ωt ઓકે આપણે આ લાસ્ટ ટાઈમ આપણે મેળવેલું છે અને આપણે ઇક્વેશન નંબર આપણે શું આપી દઈએ છે 2 નંબર આપી દઈએ છે ઓકે તથા આઉટપુટમાં મને શું મળે છે પ્રવાહ મળે છે લોડ રેઝિસ્ટન્સ ની અંદર મને IM જેટલો રેઝિસ્ટન્સ મળે છે ઓકે એ પણ કેવો મળે છે આમ પલ્સેટિંગ ફોર્મમાં જ મળે છે ને ઓકે આપણે DC પાવર સપ્લાય બોલીએ છીએ પણ એક્ચ્યુઅલી આ છે કેવો પલ્સેટિંગ ફોર્મ છે ઓકે તો આ પલ્સેટિંગ જે વેવ્સ જે છે એ વેવ્સ નું આપણે ફોરિયર એનાલિસિસ ગઈ લાસ્ટ થિયરીમાં પણ ફોરિયર એનાલિસિસ નું એક સિગ્નલ સમીકરણ લખી કાઢ્યું હતું તમારે પણ અહીંયા યાદ રાખી લેવાનું છે ઓકે તો એ જે આઉટપુટમાં જે આપણને પલ્સેટિંગ વેવફોર્મ્સ જે મળે છે RI ઓકે તો એનું ફોરિયર એનાલિસિસ જો કરવાનું આવે તો ફોરિયર એનાલિસિસમાં મને કેવું મળશે કે કરંટ I = મળશે 2IM ડિવાઇડેડ બાય પાઈ માઇનસ 4IM divided by 3 pi into cos 2 omega minus 4IM divided by 15 pi into cos
ફોર ઓમેગા ટી. ઓકે, અને ઇક્વેશન નંબર આપણે 3 આપી દઈએ છીએ, સમીકરણ નંબર 3. ઓકે, અને અહીંયા પણ મેં કીધું એમ કે જે પહેલું પદ જે છે એ આપણને શાનું મૂલ્ય આપે છે, તો કે ડીસી પ્રવાહ. ઓકે, અને બાકીના જે પદો જે છે આ બધા એ શું મૂલ્ય આપે છે, that is the mixture of the AC frequency. ઓકે, એ શું છે, mixture of the AC frequency. ઓકે, જેને આપણે રિપલ અંક તરીકે આગળ આપણે એને બતાવવાના છે. બરોબર છે. તો આ બધું જે છે આપણે ગયા લેક્ચરમાં સમજેલા છે, એટલે આ બધું વધારે ડીપમાં મારે બતાવવાની જરૂર અહીંયા છે નહીં. ઓકે, સારું, ચલો હવે આપણે પહેલી થિયરીનો પહેલો મેથેમેટિકલ કોન્સેપ્ટ આપણે અહીંયા સોલ્વ કરવો છે. અને શું છે કે આ ડીસી કરંટ જે છે, સરેરાશ ડીસી કરંટ જે છે એ કેટલો મળે છે તે. તો અહીંયા લખી કાઢું આઉટપુટ ડીસી પ્રવાહ, આઉટપુટ ડીસી કરંટ અથવા પ્રવાહ. ઓકે, જેને આપણે આઈડીસી સરેરાશ ડીસી કરંટ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ઓકે, એ તો કેટલું મળશે, તો અહીંયા લોડ રેઝિસ્ટન્સ RL છે, આઈડીસી શોધવો છે ને, તો આ આઈડીસી શામાંથી પસાર થઈ રહ્યો છે, તો લોડ રેઝિસ્ટન્સ જે RL જે છે એની અંદરથી પસાર થઈ રહ્યો છે. ઓકે, તો RL ની અંદર જે આઈડીસી પસાર થઈ રહ્યો છે એ બંને ડાયોડ D1 અને ડાયોડ D2 એમ બંને પ્રકારના ડાયોડના લીધે વહેતો પ્રવાહ છે. તો અહીંયા આપણે શું કરવું પડશે, ડાયોડ D1 માટે પણ કરંટનું મૂલ્ય લખવું પડશે અને ડાયોડ D2 દ્વારા મળતા કરંટનું મૂલ્ય પણ લખવું પડશે. ઓકે, તો હું અહીંયા લખી કાઢું છું. તો કે આપણે કહી દઈએ કે ડાયોડ D1 માંથી વહેતો પ્રવાહ, દાખલા તરીકે ડાયોડ D1 ના લીધે વહેતો પ્રવાહ આપણે એને I1 કહી દઈએ છીએ. એ જ રીતે ડાયોડ D2 ના લીધે વહેતો પ્રવાહ જે છે એને આપણે I2 તરીકે બતાવીએ છીએ, ખાલી ડિસ્ટિંગ્વિશ કરવા માટે, બે વચ્ચે ફેર પાડવા માટે. ઓકે, તો લખી શકાય therefore ડાયોડ D1 ના લીધે મળતો વિદ્યુત પ્રવાહ I1 is equal to, લાસ્ટ ટાઈમ સમીકરણ યાદ છે, નથી યાદ. ઓકે, sin ઓમેગા ટી. ઓકે, હવે જ્યારે ડાયોડ D1 માંથી I1 જેટલો કરંટ વહેતો હશે ત્યારે ડાયોડ D2 માંથી કરંટ I2 કેટલો વહેતો હશે, 0. કેમ, તો કે એ વખતે ડાયોડ D2 જે છે કેવો હશે, રિવર્સ બાયસમાં હશે. એટલે મારા કન્ડિશન જો લખવી હોય તો કન્ડિશન શું લખી શકાય કે 0 લેસ ધેન ઓમેગા ટી લેસ ઓર ઇક્વલ પાઈ. ઓકે, મતલબ 0 થી પાઈ વચ્ચેના સિગ્નલ માટે, ઇનપુટ સિગ્નલ 0 થી પાઈ વચ્ચેના સિગ્નલ માટે I1 નું મૂલ્ય Im sin ઓમેગા ટી હશે. કેમ, તો કે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય છે. અહીંયા લખી કાઢજો, D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં છે, જ્યારે D2 જે છે એ કેવો છે, રિવર્સ બાયસ છે. ઓકે, એ જ રીતે I1 ડેશ બતાવું, ચલો. ઓકે, I1 ડેશ. ઓકે, એ કોના માટે લખું અહીંયા, તો પાઈ લેસ ઓર ઇક્વલ ઓમેગા ટી લેસ ઓર ઇક્વલ ટુ 2 પાઈ. લેસ ઓર ઇક્વલ શબ્દ ખોટો લખું છું બેટા, આ લેસ ઓર ઇક્વલ નો આ લેસ કાઢી નાખો. ઓકે, તો આર્ય કન્ડિશન માટે ઇનપુટની પાઈ થી 2 પાઈ ની કન્ડિશન માટે D1 જે છે એ કેવો બની જાય છે, રિવર્સ બાયસ બની જાય છે. એટલે I1 ડેશ જે છે એ કેવું બની જશે, 0. અને એ જ રીતે જે I2 ડેશ જે છે, મતલબ કે ડાયોડ D2 જે છે એ ફોરવર્ડ બાયસ બને છે, એ વખતે સિગ્નલ કેવું હશે, Im sin ઓમેગા ટી. પણ આ નેગેટિવ સાયકલ માટે મળે છે એટલા માટે હું લખી કાઢીશ -Im લખી કાઢીશ. બરોબર છે. અને આ આખો જે ભાગ જે છે આપણે એને આપણે સમીકરણ નંબર 4 તરીકે એને શું કરીએ છીએ, બતાવીએ છીએ. ઓકે, આથી ડાયોડ D1 અને ડાયોડ D2 માટે આ બંને સાયકલો માટે વિદ્યુત પ્રવાહ જે મળે છે, તો કુલ વિદ્યુત પ્રવાહ આઉટપુટની અંદર, આઉટપુટમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ જે I જે છે એ કોનું મિક્સર હશે, એ I1 નું મિક્સર હશે, I2 નું મિક્સર હશે, એ જ રીતે I1 ડેશ નું મિક્સર હશે, એ જે I2 ડેશ નું પણ મિક્સર હશે. ઓકે, હવે અહીંયા I2 બરાબર 0 અને I1 ડેશ બરાબર જો 0 મૂકી દઈએ, ઓકે, તો આ બે ભાગ શું થઈ જશે, 0 થઈ જશે. તો ફાઇનલી મને આઉટપુટમાં જે કરંટ I મળે છે એ કયો કયો છે, તો I1 પ્લસ I2 ડેશ. બરોબર છે. તથા આ પ્રવાહ કયો છે બેટા,
કે લોડ રેઝિસ્ટન્સમાંથી પસાર થઈ શકતો મહત્તમ વિદ્યુત પ્રવાહ. ઓકે, એ સાથે સાથે IM નું મૂલ્ય કેટલું બનશે? તો ઓમના નિયમ મુજબ જે ઉપર મેં લખી જ કાઢ્યું છે, સમીકરણ 1 લખ્યું છે ને ઉપર, તો VM RS + RF + RL. બરોબર છે, આ સમીકરણ નંબર 1 છે અને આ આપણે જે અહીંયા સમીકરણ નંબર 4 ઉપરથી તારવ્યું છે. ઓકે, એટલે કહી શકીએ કે ઇનપુટનો એક આખું પૂર્ણ ચક્રનો મતલબ થાય ફૂલ વેવ, પોઝિટિવ વત્તા નેગેટિવ, એમ જે આખું ફૂલ સાયકલ જે છે એ ફૂલ સાયકલ દરમિયાન આઉટપુટમાં મળતો સરેરાશ ડીસી પ્રવાહ જે છે એ આપણે લાસ્ટ ટાઈમ જેમ સંકલન કરીને મેળવ્યું હતું એ રીતે આપણે મેળવી લઈએ છીએ. ઓકે, ઇનપુટની ફૂલ સાયકલ માટે આઉટપુટમાં મળતો સરેરાશ ડીસી કરંટ that is IDC is equal to કઈ રીતે મળશે? 1/2 integration from 0 થી 2 pi. ઓકે, 0 થી 2 pi કેમ બેટા? અહીંયા કન્ડિશન જુઓ, અહીંયા 0 થી 2 pi માટેની કન્ડિશન છે એટલા માટે. બરોબર છે, બંને સાયકલ માટે મળે છે ને ભાઈ મને વિદ્યુત પ્રવાહ એટલા માટે. ઓકે, and that is I into d omega t. ઓકે, ચલો હવે I ની વેલ્યુ જે છે IRL, ઓકે, એ વેલ્યુ આપણે એમાં મૂકી દઈએ છે તો શું મળશે મને? therefore 1/2 pi in the bracket. ઓકે, 0 થી pi માટે મને I1 મળે છે. ઓકે, એ જ રીતે pi થી 2 pi માટે મને શું મળે છે? I2 dash d omega t. ઓકે, હવે I2 dash ના I1 શું છે? અહીંયા તમને સમીકરણ નંબર 4 માં આપેલા છે. I1 અને I2 dash ની વેલ્યુ તમને અહીંયા આપેલી છે. ઓકે, તો ચલો બસ આ ઇન્ટિગ્રેશન મૂકી દઈએ ફાઇનલી, તો મને મળશે therefore 1/2 pi from 0 થી pi. ઓકે, અહીંયા સોરી 1/2 pi તો કોમન છે ને એટલા માટે આપણે એ નથી વારંવાર લાલ આપવું પહેલા કોમન રાખીએ. ઓકે, તો 0 થી pi that is Im sin omega t into dt. ઓકે, sin omega t into d omega t. ઓકે, સોરી d omega t વત્તા pi થી 2 pi અને પેલું શું હતું? માઇનસ Im into sin omega t into d omega t. ઓકે, અને આ બ્રેકેટ જે છે આપણે પૂરો કરી દઈએ. ઓકે, હવે આનું સાદુરૂપ કઈ રીતે આપીએ? લાસ્ટ લેક્ચરમાં આપેલું છે, તો સમય ના બગાડતા આપણે એનું સીધું સાદુરૂપ આપી દઉં તો મને મળશે 2Im/pi. ઓકે, IDC. અને IDC શું બતાવે છે બેટા? ફૂલ વેવ રેક્ટિફાયર માટે લોડ રેઝિસ્ટન્સ RL માંથી પસાર થતો સરેરાશ ડીસી પ્રવાહ. ઓકે, ફૂલ વેવ માટે. જ્યારે હાફ વેવ માટે કેટલો હતો? હાફ વેવ માટે IDC નું મૂલ્ય જે છે એ હતું Im/pi. ઓકે, મતલબ કે ફૂલ વેવ રેક્ટિફાયર માટે મળતો જે વિદ્યુત પ્રવાહ જે છે એ હાફ વેવ રેક્ટિફાયર કરતા કેવો છે? ડબલ છે. ઓકે, આનું કમ્પેરિઝન આપણે ટેબલ બતાવીશું ત્યારે આ કમ્પેરિઝન તમે ધ્યાનમાં રાખજો. ઓકે, તો સમીકરણ નંબર 5 અહીં આપણને સરેરાશ ડીસી પ્રવાહનું મૂલ્ય આપણને આપે છે. ઓકે, એ જ રીતે હવે આપણે મેં કીધું એમ સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3. ઓકે, આ જે છે આપણને IDC નું મૂલ્ય આપી દીધું, અહીંયા Im/pi મેં લખ્યું છે. હવે બાકીનો જે એસી ભાગ જે છે એનું મારે શું શોધવું છે? રૂટ મીન સ્ક્વેર વેલ્યુ શોધવું છે. સમીકરણ 3 માં જે બાકીના પદો જે છે એનું મારે શું શોધવું છે? રૂટ મીન સ્ક્વેર વેલ્યુ શોધવું છે. ઓકે, તો હું એક નવો પોઈન્ટ લખી કાઢું છું અહીંયા કે લોડ પ્રવાહ નું એટલે કે લોડ પ્રવાહ Im નું RMS મૂલ્ય મારે શોધવું છે. ઓકે, તો RMS મૂલ્ય શોધવા માટે શું કરશો? RMS is equal to વર્ગમૂળ લેવું પડે 1/2 pi integration from 0 થી 2 pi કોનું I² into d omega t. ઓકે, ચલો આની અંદર હું વેલ્યુ મૂકી દઉં છું તો 1/2 pi ને હું કોમન રાખું છું હાલ પૂરતો. ઓકે, in the bracket. ઓકે, 0 થી pi આ જે વર્ગમૂળ છે એને
1/2 घात करी नाखું છું એટલા માટે ઓકે I1 સ્ક્વેર ઇન્ટુ ડી ઓમેગા ટી વત્તા પાઈ થી 2 પાઈ માટે મને મળશે I2 ડેશ સ્ક્વેર ઇન્ટુ ડી ઓમેગા ટી સમીકરણ નંબર 4 મુજબ એ બધું ભૂલી નહીં જવાનું ઓકે અને આ બધાની 1/2 ઘરે વર્ગમૂળ વારંવાર લખવું ના પડે એટલા માટે ઓકે તો ચલો I1 I2 ની વેલ્યુ સમીકરણ નંબર 4 માંથી મૂકી દઈએ તો મને શું મળશે 1/2 પાઈ integration from 0 થી પાઈ im square into sin square omega t into d omega t વત્તા પાઈ થી 2 પાઈ બ્રેકેટ ની અંદર માઈનસ im sin omega t નો સ્ક્વેર into d omega t ઓકે આના બધાની બહાર પાછું વર્ગમૂળ તો ખરું જ 1/2 હવે ફરીથી મેં કીધું એમ કે એનું સાદું રૂપ ઓલરેડી ગઈ થિયરી મેં આપેલું છે તો એ મુજબ સમજીને તમે એનું સાદું રૂપ સમજી લેજો બેટા તો અહીંયા હું સમય બચાવવા માટે લખી કાઢું છું કે ફૂલ વેવ રેક્ટિફાયર માટે લોડ પ્રવાહ જેનું RMS મૂલ્ય જે છે IRMS એ મને મળશે Im/√2 મળશે Im/√2 મળશે આપણા કોના માટે છે બેટા ફૂલ વેવ રેક્ટિફાયર માટે અને હાફ વેવ રેક્ટિફાયર માટે આ વેલ્યુ કેટલી હતી ખબર છે RMS બરાબર Im/2 હતું ઓકે તો આ એક્ઝેક્ટ RMS કહેવાય કોઈ પર રૂટ સ્ક્વેર શોધવું હોય દાખલા કે તમારા વજનનું દાખલા કે તમારું વજન m છે એનું RMS મૂલ્ય શોધવું હોય ને તો તમારું વજન એ 1/√2 વડે ગુણાકાર કરી નાખો અથવા 0.707 વડે ગુણો તો મળી જાય ઓકે તો આ એક્ઝેક્ટ સમીકરણ નંબર 6 જે છે એ એક્ઝેક્ટ વેલ્યુ આલે છે ઓકે જે આપણને ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર ની અંદર આપણને કામ આવશે શોધવાની અંદર બરોબર છે હા ભાઈ ઇરેઝ થઈ જાય ઓકે ઘણી કથા છે ને થોડુંક ભાવ થાય છે ઓકે હવે આજના દિવસનો મતલબ છેલ્લો ટોપિક લઈએ છે કારણ કે સમય થોડોક મારા બીજો લેક્ચરનો થવા તૈયારી છે એટલા માટે ઓકે તો બાકીના ટોપિક બાકી છે પણ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું બરોબર છે પણ આજના દિવસનો છેલ્લો ટોપિક લઈ લઈએ જયરાજ કે હાશ ઓકે તો જેમ આપણે ડીસી વિદ્યુત પ્રવાહ મેળવ્યો પ્રવાહનું પણ આપણે RMS વેલ્યુ શોધી તો એ જ રીતે લોડ રેઝિસ્ટન્સ જે છે આપણો આ લોડ રેઝિસ્ટન્સને સમાંતર ઉદ્ભવતો જે ડીસી વોલ્ટેજ છે એ ડીસી વોલ્ટેજનું મૂલ્ય આપણે શું કરવું છે અહીંયા શોધવું છે ઓકે તો એ પણ બહુ સિમ્પલ છે ઓહમના નિયમનું જ પાલન કરવાનું છે અને ઓહમના નિયમનો જ ઉપયોગ કરીને આપણે હાફ વેવ રેક્ટિફાયરના જેમ ડીસી વોલ્ટેજ મેળવ્યા હતા એમ ફૂલ વેવ માટે પણ આપણે ડીસી વોલ્ટેજ મેળવવાના છે ઓકે તો એ લખી કાઢું છું આઉટપુટ ડીસી વોલ્ટેજ આઉટપુટ ડીસી વોલ્ટેજ એને આપણે VDC તરીકે ઓળખીએ છીએ ઓકે તો સૂત્ર શું છે ઓહમનો નિયમનો V = IR છે તો અહીંયા લખી કાઢું therefore DC voltage = I R ઓકે પણ અહીંયા DC વોલ્ટેજ છે તો કરંટ પણ કેવો હશે DC હશે અને R એટલે શું બેટા R એટલે આપણો જે લોડ રેઝિસ્ટન્સ જે છે તે RF ઓકે અને બીજી વસ્તુ કે સમીકરણ નંબર 5 આપણે ક્યાં ગયું હા એમાં IDC બરાબર શું છે 2Im/પાઈ છે તો અહીંયા બસ મૂકી દો IDC = શું મળશે 2Im/પાઈ ઇન્ટુ RL લખાય કે ના લખાય એ જે સમીકરણ નંબર 1 શું હતું સમીકરણ નંબર 1 તો સમીકરણ નંબર 1 ની અંદર એવું હતું કે Im = Vm/RS + RF + RL તો બસ હવે આ જ વેલ્યુ જે છે સમીકરણ 1 ની એ અહીંયા મૂકી દો તો therefore 2 into Vm divided by પાઈ તો ખરા જ ભૂલી નહીં જવાનું RS + RF + RL into RL તો ખરા જ ખરા બરોબર છે તો ચલો હવે ઉપર અહીંયાથી હું RL નો કોમન કાઢું છું ઓકે તો લખી કાઢું 2/પાઈ into Vm divided by પાઈ આગળ લઈ જાઓ ઓકે અહીંયા હું RL કોમન કાઢ્યા તો શું બનશે
RS વત્તા RF upon RL પ્લસ 1 લખાય અને ઇન્ટુ RL તો ખરા જ, RL અને RL ઉડી ગયા તો ફાઇનલી મને શું મળશે? therefore 2Vm upon pi. Okay, 2Vm divided by pi into RS વત્તા RF upon RL plus 1. હવે ખરી મજા છે. ઓકે, આ મને મળ્યા DC વોલ્ટેજ. ઓકે, પણ જો લોડ રેઝિસ્ટન્સ RL નું મૂલ્ય એ RS વત્તા RF કરતા કેવું હોય? ઘણું બધું મોટું હોય. કેવું હોય? ઘણું બધું મોટું હોય તો આપણે આ જે સમીકરણ મેં આ VDC નું સમીકરણ જે લખ્યું છે એ સમીકરણનો જે છેદનો ભાગ જે છે આ જે છેદ છે આપણો આ છેદ આ RL નું મૂલ્ય જો ઘણું બધું મોટું હોય તો RS નું મૂલ્ય નાનું હોય તો RF ભાગ શું બની જાય? લગભગ 0 બની જાય. લગભગ 0 જ બની જાય. ઓકે, 1 ભાગે 10,000 કરો તો 0 જ કહેવાય ને. ઓકે, તો 0 plus 1 equal 1 અને pi into 1 that is the pi. તો ફાઇનલી હું શું લખી શકું અહીંયા બેટા? તો therefore જો RL મતલબ greater than RS plus RF હોય તો DC વોલ્ટેજ હા ફૂલ વેવ રેક્ટિફાયર થી ઉત્પન્ન થતો DC વોલ્ટેજ જે છે એ કેવો હશે? 2Vm upon pi જેટલો હશે. ઓકે, અને આપણે સમીકરણ નંબર આપી દઈએ છીએ. દાખલા તરીકે મારા કેસમાં અહીંયા 7 છે તો 7 આપી દઈએ. બરોબર છે. તો સમીકરણ નંબર 7 જે છે DC વોલ્ટેજનું મૂલ્ય આપે છે અને આ ફૂલ વેવ રેક્ટિફાયર માટે છે. કોના માટે? ફૂલ વેવ રેક્ટિફાયર માટે. જ્યારે હાફ વેવ રેક્ટિફાયર માટે કેટલું મૂલ્ય હતું ખબર છે? તો કે VDC is equal to Vm upon pi હતું. એનો મતલબ કે હાફ વેવ રેક્ટિફાયર ની અંદર જે DC વોલ્ટેજ મળતા હતા એના કરતા ડબલ DC વોલ્ટેજ મને ક્યાં મળશે? ફૂલ વેવ રેક્ટિફાયર ની મદદથી. ઓકે, તો અહીંયા મેં તમને થિયરીની શરૂઆતમાં કીધું હતું કે અહીંયા બે ડાયોડ યુઝ થાય છે એટલા માટે દરેક જગ્યાએ બે ના મલ્ટિપ્લિકેશનની અંદર આ કામ આગળ ચાલતું હશે. બાકીની થિયરી સેમ છે. ઓકે, તો અહીંયા આપણે વિરામ આપીએ છીએ આજના દિવસ માટે. નેક્સ્ટ લેક્ચર જ્યારે મંગળવાર કે જ્યારે પણ આવે છે હવે ત્યારે આપણે બાકીના જે ટોપિક્સ બાકી છે કયા બાકી છે? તો ફૂલ વેવ રેક્ટિફાયર માટે રેક્ટિફિકેશન રેશિયો, ફૂલ વેવ રેક્ટિફાયર માટે રિપલ નંબર, ફૂલ વેવ રેક્ટિફાયર માટે ટ્રાન્સફોર્મેશન યુટિલાઇઝેશન ફેક્ટર નંબર અને ફૂલ વેવ રેક્ટિફાયરની લિમિટેશન્સ. ઓકે, એના પછી આપણે બ્રિજ રેક્ટિફાયર જે છે એ ખાલી સમજવાનું જ છે. એની થિયરી સાબિત નથી કરવાની, ખાલી સમજવાનું છે. અને પછી આ ત્રણ રેક્ટિફાયર જે છે હાફ વેવ, ફૂલ વેવ અને બ્રિજ રેક્ટિફાયરનું શું કરવાનું છે? આપણે કમ્પેરિઝન કરવાનું છે અને ચેપ્ટર અહીંયા પૂરું કરવાનું છે અને નવું ચેપ્ટર આપણે શરૂ કરીશું. બરાબર, યુનિટ નહીં ચેપ્ટર. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આશા રાખું છું કે તમને લેક્ચરની અંદર ખબર પડી હશે. બરોબર છે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.